સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને આદિવાસી સભા દ્વારા આપવામાં આવેલા રસ્તા રોકો આંદોલનના પગલે આજે સતત ત્રીજા દિવસે જનજીવન પ્રભાવિત થયું છે। વન અધિકાર, સિંચાઈ, રોજગાર અને પૈસા એક્ટના કડક અમલીકરણ જેવી વિવિધ માંગણીઓ સાથે હજારો આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા। ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા પેઠ, ધરમપુર અને સાપુતારા નજીક બોરગાંવ ખાતે અચોક્કસ મુદ્દતના ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી। એસટી બસો સહિત નાસિક અને શિરડી તરફ જતા સેંકડો પ્રવાસીઓ રસ્તામાં અટવાઈ પડ્યા। આંદોલનકારીઓ પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી હટવા માટે તૈયાર નથી, જેના કારણે સરહદી વિસ્તારોમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે। તો આદિવાસીઓ પોતાની વિવિધ માંગોને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે, વિરોધ દર્શાવી રહ્યા છે, ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। આજે સતત ત્રીજો દિવસ છે ત્યારે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ડાંગથી સંવાદદાતા પાંડુ। જે રીતે આદિવાસીઓ પોતાની વિવિધ માંગને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે, શું વિગતો મળી રહી છે? લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો। જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોટી માત્રામાં આદિવાસી ભાઈ બહેનો રસ્તા પર ઉતરી આવ્યા છે। ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા પેઠ હોય, ધરમપુર, સાપુતારા નજીક બોરગાંવ ખાતે અચોક્કસ મુદ્દતના ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। એસટી બસો હોય, નાસિક અને શિરડી તરફ જતા સેંકડો પ્રવાસીઓ આના કારણે રસ્તામાં અટવાઈ પડ્યા છે। આંદોલનકારીઓ પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી હટવા માટે તૈયાર નથી, જેના કારણે સરહદી વિસ્તારોમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બનેલી જોવા મળી રહી છે। જીએસટી ઉપર આપ સતત એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં મોટી માત્રામાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને આદિવાસી સભા દ્વારા રસ્તા રોકો આંદોલનના પગલે આજે સતત ત્રીજો દિવસ છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। વન અધિકારની વાત હોય, સિંચાઈની વાત હોય કે પછી રોજગાર અને પૈસા એક્ટના કડક અમલીકરણની માંગ હોય, સતત માંગણીઓ સાથે હજારો આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા પેઠ, ધરમપુર અને સાપુતારા નજીક બોરગાંવ ખાતે અચોક્કસ મુદ્દતના ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। એસટી બસો સહિત નાસિક અને શિરડી જતા સેંકડો પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ પડ્યા છે।